વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ગુજરાતીના વ્યાકરણના ટોપિકમાં સંજ્ઞા જોઈતી, બરાબર છે. હવે સંજ્ઞામાં ઘણા વિદ્યાર્થીઓનું કેવું એવું હતું કે સર હજી થોડાક ઉદાહરણ આપજો, તો આજે થોડાક વધારે ઉદાહરણ આપ્યા છે. હવે એ ઉદાહરણ આપ્યા છે તમારા ચેપ્ટરના જ ઉદાહરણ છે, એટલે તમને ખ્યાલ આવશે. આપણે સામસામે થોડીક, બરોબર, આજે ટુ વે કોમ્યુનિકેશન કરશું અને જોતા જાશું. સૌથી પહેલા આપેલું છે વિશ્વાસ. તો વિશ્વાસ છે એ શું છે, તમને 3 ઓપ્શન આપેલા હશે. એ 3 ઓપ્શન માંથી તમારે સિલેક્ટ કરવાનું છે. તો વિશ્વાસ છોકરાનું નામ હોય તો વ્યક્તિવાચક આવી શકે, પણ અત્યારે અહીંયા વિશ્વાસ છે એ શું છે તો કે ભાવ છે, બરાબર. ભાવવાચક, કે કોક ઉપર વિશ્વાસ મૂકવો તો એ દેખાય નહીં, એટલા માટે એને ભાવવાચક કીધું છે. પછી છે સાધુ, તો કે સાધુ આખી જાતિ છે, તો એને આપણે જે શું કહેશું તો કે જાતિવાચક, બરાબર છે. એના પછી છે ગંગા સતી, તો કે આપને ખબર છે કે તમારે જે પાનબાઈ મારું આવે છે, બરોબર, ઈ માટે ગંગા સતી આપેલું છે. તો ગંગા સતી છે એ એક નામ છે, એટલે અહીંયા આવશે વ્યક્તિવાચક. એના પછી આપેલું છે મિત્ર, તો કે મિત્રની જાતિ હોય, તો મિત્રની જાતિ છે એટલે આપણે કે જાતિ, કોઈ એક વ્યક્તિનું નામ નથી આપ્યું, જાતિવાચક. એના પછી છે સેવા. વિચાર કરો જો સેવામાં શું આવે તો કે સેવા છે એક પ્રકારનો ભાવ છે, એટલે એને કહેવાય ભાવવાચક. પછી છે કેમ. તમે દ્વારકા હાલીને જાતા હોય કે ગમે ત્યાં જાતા હોય તો એ કેમ્પ આવે, તો કેમ્પ છે એ સમૂહ છે, એટલે અહીંયા આપણે એને કહીશું સમૂહવાચક. એના પછી આપેલું છે રીચ, તો રીચ છે એ પર્ટિક્યુલર, દાખલા તરીકે તમે નામ પાડ્યું હોય ગોલું મોલું છે એવું, તો એ પર્ટિક્યુલર નામ થી, અહીંયા કઈ નામ નથી, એટલે છે જાતિવાચક. પછી એક પૂછે તપ. તપ એટલે સાધના, તો સાધના કરવી ભાવવાચક કયું કહેવાય, ભાવવાચક. પછી છે યુધિષ્ઠિર. યુધિષ્ઠિર છે એ નામ છે, એને કહેવાય વ્યક્તિવાચક. પછી છે વિશ્વ. આખું વિશ્વ. આખું વિશ્વ છે કઈ જાતિ બતાવે છે, શું બતાવશે, જાતિવાચક. ટુકડી. ટુકડી એટલે સૈન્ય, ટોળું, આપણે ગાયનું ધણ, ગમે એ વસ્તુ કહી શકીએ, તો એને કહેવાય સમૂહવાચક. એના પછી આપ્યું છે આકાશ. તો આકાશમાં તારા હોય ઘણી, બરોબર, ગ્રહો હોય, તો એને કહેવાય જાતિવાચક. પછી છે સૂર્ય. જો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, જો આકાશમાં તમને ઘણી વખત જાતિવાચક ના આપેલું હોય તો શું આપેલું હશે, વ્યક્તિવાચક. શું કામ, તો કે આકાશ છોકરાનું નામે છે. સૂર્ય છે અહીંયા શું આવશે તો કે સૂર્યમાં જાતિવાચક આવશે, કેમ કે સૂર્યમંડળના ગ્રહો આવે છે એટલા માટે. સુરત છે એ શહેરનું નામ છે, તો ઈ છે વ્યક્તિવાચક. હવે દીકરી છે, તો દીકરી આખી જાતિ પ્રેઝન્ટ કરે છે, તો એને કહેવાય જાતિવાચક. અને સફરજન, તો સફરજન એ આખી શું કરે છે, જાતિ આપે છે, કોઈ એક સફરજનની વાત નથી થતી, તો એને પણ કહેવાય જાતિવાચક. હવે સંજ્ઞામાં તમારે શું કરવાનું છે, જુદા જુદા તમારા ચેપ્ટરમાં ઘણા ઉદાહરણો આપેલા છે. દાખલા તરીકે તમે એમ કહો કે વૈષ્ણવજન, તો વૈષ્ણવજન છે એ શું થયું, આખી જાતિ છે, બરાબર. તો આવી રીતના આમ તમારે શબ્દ ગોતીને, નરસિંહ મહેતા, તો નરસિંહ મહેતા છે એ વ્યક્તિનું નામ છે, તો તમારે તમારા પાઠમાંથી એક એક શબ્દ ગોતી અને આ રીતે સંજ્ઞા ગોતવાની છે.